મિત્રો અત્યારે શિયાળો ચાલે છે, ચોમાસું ચાલે છે, ઉનાળો ચાલે છે, કોઈ જ ખબર નથી. બરાબર, મને તો બહુ ચડે. પણ શું કરવાનું વિદ્યાર્થી મિત્રો, રીલ બીલ જોયા વગર તમે બહાર આવો. વરસાદ તમારી રાહ જુએ છે. આ જે વાક્ય છે, વરસાદ તમારી રાહ જુએ છે, એના પરથી હું તમને ગુજરાતી વ્યાકરણનો એક અલંકાર શીખવાડવાનો છું. તો જુઓ, વરસાદ તમારી રાહ જુએ છે. તો વરસાદનો મતલબ એક છોકરી પણ થાય અને આપણો વરસાદ પણ થાય. તો જયારે એક જ શબ્દ આપેલો હોય એને બે અર્થ નીકળતા હોય તો એ આપણો થશે શ્લેષ અલંકાર. બરાબર. અને તમે જો આ અમારી હોડી છે અને હોડી કઈ જાય છે તો જાણે પેલી આરબ ઘોડી હોય, હોડી જાણે આરબ ઘોડી. તો આ વાક્ય પણ પછી પણ હું તમને એક અલંકાર શીખવાડવાનો છું. તો જ્યારે વાક્યમાં જાણે, રખે, શકે, સા આવા શબ્દ વાપરવામાં આવ્યા હોય તો એ આપણો અલંકાર બની જશે ઉત્પ્રેક્ષા અલંકાર. બરાબર. પછી જો તમને આ પાણી દેખાય છે, અંદર પાણી દેખાય છે, તો પાણી એટલે પાણી, ગાંધીજી એટલે ગાંધીજી, માણસ એટલે માણસ. તો જયારે આવા વાક્ય હોય તો ત્યારે આપણો અલંકાર બની જશે અનન્વય અલંકાર. બરાબર. તો મિત્રો સરસ મજાનો વરસાદ પડે છે. અમે આવી ગયા છીએ. અમારું ગામ છે, ગામની અંદર નદી છે. બરાબર. તો સરસ મજાની તૈયારી માટે મારી સાથે જોડાયેલા રહો. થેન્ક યુ.